વડોદરાના ભરચક વિસ્તારમાં ઘીકાંટા વડ ફળિયામાં લાખોની ચોરી થઈ હોય તેવું સામે આવ્યું છે। માત્ર 20 જ દિવસમાં 3 વખત લાખોની ચોરી કરવામાં આવી છે અને ચોરો ચોરી કરી બિંદાસથી ફરી રહ્યા છે। આ ચોરોના જે ચોરી કરતા જે સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે, જેને લઈને નાઇટ પેટ્રોલિંગ પર પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે। એક જ વિસ્તારમાં 20 દિવસમાં 3 વખત ચોરીના બનાવ સામે આવ્યા છે અને તેને લઈને ત્યાંના જે સ્થાનિક રહીશો છે તેમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। હાલ જે સીસીટીવી છે ફૂટેજ છે તે સામે આવ્યા છે। डर तो રહ્યો જ છે ને। હવે મારા ઘરે જ ચોરી થઈ, એક દિવસ નાઇટમાં તો કરી ગયા। એક નાઇટમાં એવું શું ધ્યાન રાખતા હોય છે લોકો, આ તપાસ કરતા હોય છે કે આ લોકો નથી। એક નાઇટ માટે જ અમે નહોતા અને સવારે વહેલા બનાવ બન્યા છે બધા લગભગ સવારે જ જેટલા બનાવ બન્યા છે, 3 બનાવ બન્યા, 3 સવારે 4:30 5 વાગ્યા પછી જ બનાવ બને છે અને 6 વાગે 6:30 સુધીમાં જે કરીને જાય છે। હવે ઘરને મૂકીને જવાનું મુશ્કેલ થઈ ગયું છે। હવે તો હવે ઘર ઇવન ઘરમાં અંદર હોઈએ તો પણ એક ડર રહે છે કે આ લોકોનો શું ભરોસો। કારણ કે અંદર છે, આપણે એક માણસ એકલું અંદર હોય, આપણે એકલા અંદર ઘરમાં છે, શું આવે છે શું ખબર પડે। પોલીસની જે નાઇટ પેટ્રોલિંગની ગાડીઓ ફરતી હોય છે, વારે વારે આવી જોઈએ, માનો છો? આવી તો જોઈએ જ ને, આવી જ જોઈએ, 100% આવી જાય। અહીંયા આગળ શું આખા બધે જ આવી ફરવી જોઈએ, ફરશે તો જ એ લોકોને થોડો ડર પેસશે, નહીં તો આવો ડર એમને નથી જ। એટલા માટે જ આ લોકો ત્રીજી વખત આજે ટ્રાય કર્યો અને 3 વખતમાં તો સક્સેસ થયા છે। એના પહેલા ટ્રાય કર્યા તો ખબર નથી, પણ આ 3 તો એમને સક્સેસ મળ્યા જ છે। આપણા ત્યાંથી શું શું ગયું? મારે ત્યાંથી કેશ અને ચાંદીની વસ્તુ ગઈ છે। કેટલા લાખની હશે? હવે એવરેજ છે તો 5-1 લાખ રૂપિયા જેવું થયું હશે।